દર્શક મિત્રો નમસ્કાર. આપ જોઈ રહ્યા છો લુણસરિયા અને કેરાડાની વચ્ચે જે આવેલ મચ્છુ નદી ઉપર બનાવેલ ટચુકડો પુલ જેને કહી શકાય. જે પુલની અંદરમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આ જે પુલ જે છે એ કોઈ કામનો નથી. તમે જ્યારે હમણાં મચ્છુ નદી જ્યારે બે કાંઠે આવી હતી ત્યારે 5 ફૂટ ઉપરથી પાણી જઈ રહ્યું હતું તમારે, અને બંને સાઈડની અંદરમાં જે અત્યારે ધોવાણ થઈ ગયું છે સાઈડમાંથી, એટલે કોઈ પણ માણસ કોઈ અહીંયાથી તમે ચાલી ન શકે. હું તમને આ ડેમ તમને એક આખા ડ્રોનના એરિયલ વ્યૂથી બતાવું છું કે જેથી તમને ખબર પડે કે કેવડો નાનો ટચુકડો આ પુલ બનાવ્યો છે. અને એની અંદરમાં જે આવડી મોટી મચ્છુ નદી છે એની અંદરમાં તમે જો આ અહીંથી તૂટી ગયું છે બે સાઈડમાંથી. એના બધા જો હું બતાવું છું ડ્રોનના માધ્યમથી તમને ખ્યાલ આવે કે આવડો નાનો આવો ટચુકડો જ પુલ બનાવ્યો છે. તો આ પુલનું કોઈ અર્થ નથી સરતો. તમારે બે સાઈડમાંથી અત્યારે ધોવાણ થઈ ગયું છે અને લોકો ચાલી નથી શકતા. તો આનો એ શું મિનિંગ શું? એટલે આ મિનિંગલેસ આ પુલ બનાવ્યો છે, તમે જોઈ શકો છો. કેરાડા અને લુણસરિયા વચ્ચેનો જે આ પુલ જે છે એની બંને સાઈડ આખી ધોવાઈ ગઈ છે, અને આ લુણસરિયાના બધા જ લોકો અહીંયા આવ્યા છે અને પાર્ટી ટીવીને બોલાવ્યું છે. આપણે બધાને પૂછશું કે શું આ જે પ્રશ્ન છે. જો આ મચ્છુ નદી આ કેરાડા પાસેથી જાય છે, પણ આ પુલ બનાવ્યો છે આમાં ખાલી નાનો જ બનાવ્યો છે. અડધું કામ જ કર્યું. હા. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે આવ્યા છે લુણસરિયા અને કેરાડાની વચ્ચે જે મચ્છુ નદીની ઉપરમાં નાનો એવો આખો આમ તમે એરિયલ વ્યૂ બતાવો. હવે આવડી મોટી મચ્છુ નદીની અંદરમાં નાનો એવો ખાલી આ તમે શું થાય? તો આજે આ લુણસરિયા વાળા બધા મિત્રોએ આપણને ભાટી ટીવીને બોલાવ્યું છે. તો તમારો શું પ્રશ્ન છે એ જરા કહેશો તમે? આ જે લુણસરિયા અને કેળા વચ્ચેનો પુલ રહ્યો એ આ એક ગામનું નહીં, આસપાસના 15 થી 20 ગામનો પ્રશ્ન છે. અહીંયાથી જવામાં બધાને તકલીફ પડે, તો વહેલી તકે આ કામ પૂરું કરે એવી બધાની માંગણી અને લાગણી છે. આવડી આ રજૂઆત અમે આજે લેખિત અને મૌખિક રીતે આજ પરસોત્તમ રૂપાલાને પણ આવેદન પત્ર આપેલું છે, અને અમે ગોરધનભાઈ સરવૈયાનો પણ કોન્ટેક્ટ કરેલો છે. એ લોકો પણ 1-2 દિવસમાં આવવાના છે. તો આ બધા આસપાસના ગામનું એક લાગણી અને માંગણી છે કે વહેલી તકે આ 15 થી 20 ગામ છે. અહીંથી વિદ્યાર્થીઓ અહીંથી જાય, હોસ્પિટલ વાળા અહીંથી જાય, માર્કેટ યાર્ડમાં અહીંથી જાય, અને કોઈ પણ વ્યક્તિને ઇમરજન્સીમાં હોસ્પિટલ જવું હોય તો અહીંથી પહોંચી શકે નહીં. બરાબર છે. અને વચ્ચે આમથી જવું પડે, ફાટક 3 થી 4 ફાટક વચ્ચે આવે, એટલે મિનિમમ એને કલાકથી 1.5 કલાકનો ટાઈમ બગડે. તો વહેલી તકે આ બધા આ પુલ જેમ બને એમ ઉતાવળથી થાય એ આ બધા ગ્રામજનોની લાગણી અને માગણી છે. બરાબર છે. બીજા ક્યાં ગયા ભાઈ? ઓલા ગોપાલ ક્યાં? ગોપાલ જ શું ભાઈ પ્રશ્ન છે કયો છે તમારે? આ બધા 2 વર્ષથી કામ ચાલુ છે, જરાક અમથું કામ કરીને મેલી દીધું છે. જે રફ રસ્તો હતો પબ્લિક હાલી શકતો હતો એ પણ બંધ થઈ ગયું છે. બરોબર. હવે આમાં કોઈ હાલી શકતું નથી, ફરી ફરીને જવું પડે છે. ફાટકો બંધ હોય, હોસ્પિટલ નું કામ હોય, આજુબાજુના થાનથી કરીને વાંકાનેર સુધીના બધા ગામડાનો મેઇન રસ્તો આ છે. તો આ અત્યારે ભાજપની સરકાર એક ભ્રષ્ટાચાર સરકાર કહેવાય કે આવડા મોટા રસ્તામાં એક આવડો ગમતું રસ્તો બનાવીને પબ્લિક જોવે એમ મેલી દીધું છે. તો આને કોઈ કહેવા વાળું નથી, આમાં પબ્લિક હાલી નથી શકતું. બરોબર. અને આવડું મોટું એને ટેન્ડર પાસ કરાવી એને એક રસ્તો બનાવી દેવાનો, તો આ 2 વર્ષથી 2 નાલા કરીને જતા રહે છે. તો આનું કઈક નિવારણ તો આવવું જોઈએ ને. ચોક્કસ ચોક્કસ. અને આ વખતે આજે વરસાદ અત્યારે આવ્યો તો ઉપરથી પાણી જતું હતું. ઉપરથી પાણી જતું હતું. હા, 5 ઇંચ વરસાદ પડે એટલે આ રસ્તો બંધ થઈ જાય, કારણ કે એટલી બેઠીદારીનો પુલ કર્યો છે. તો એના કરતા તેને નીચે આરસીસી કર્યો તો માણસ હાલી શકે. આ નથી પુલમાં કે નથી શેમાય રાખ્યું એને. હવે આપણે છે ને જુઓ, તમને ભાઈ તમને આ હું આખું બતાવું છું કે આ કઈ રીતે આ બનાવ્યો છે અને કેટલું ઓલું છે. જરાક આપણે ફરી ના લો એટલે આ ભાઈને આપણે છે ને મિત્ર કેમેરામેન તમે જરાક મારે ભેગા આલો છો આપણે જરાક છે ને. હા, હવે આપણે જે છે ને ફરીને આપણે આખું બતાવું છું તમને કે આ નાનું ટચુકડો જો આ ડેમ બનાવ્યો છે. જો અહીંથી તમને આખો બતાવું છું, તમે જોઈ શકો છો. જો આ આવડો જ આ બનાવ્યું છે. શું જો આ મચ્છુ નદી છે અને આવડો આ ખાલી પુલિયું બનાવ્યું છે. હવે આ પુલિયાની અંદરમાં શું વિષાદ આવે? હમણાં જે પાણી આવ્યું તો ઉપરથી પાણી જતું, તો તમે જો આ બતાવું છું તમને. શું? હા, જો આ રીતે જાય છે આખું તમારે. શું જો મિત્રો, હું તમને છે ને આખું
આવડો જ બનાવ્યો છે. જો ઓલે સાઈડે ધોવાણ થઈ ગઈ છે શું અને મિત્ર આ બાજુ આવી જાવ તો. જો આ સાઈડમાં પેલા આખું હતું તો આ સાઈડે ધોવાણ થઈ ગઈ જો એટલે હવે માણસો કોઈ ક્યાંય જઈ શકે નહીં. તમે જુઓ હા હવે વચ્ચે ખાલી આ ખોખું છે તમે જોઈ શકો છો. જુઓ કાઈ કામનું જ નથી. હા હવે આમાં ક્યાંથી ઉપર તમે હાલી શકો તમારે? ચડવાનું ક્યાં ગયું? હા ચડવાનું આખું હતું તો ધોવાઈ ગયું આખું. જો આ ચડવાનું હતું ને બધું ધોવાઈ ગયું. જો આ ચડવાનું હતું એ બધું ધોવાઈ ગયું બધું. આ કામગીરી હોય. હા શું આ બીજી તકલીફ શું પડે છે? આ બધે આટલું આ છે તો તમે કહો છો ક્યાંક શું હે? એવું એક આ બધું ધોવાઈ ગયું છે. હા અત્યારે હાલ એવું છે નહીં. હા માટો ફરી ફરીને હાલવું પડે. બરાબર છે સાચી વાત. કામ આ પૂરું કરવાનું હતું અડધું મૂકીને વયા ગયા. હા જો આ કામ આખું પૈસા એવું બધાને જરૂર હતી ને એટલે અડધા અડધા બધા ખાઈ લીધા. હે હા જાજી તકલીફ પડે અહીંયા અમારે. હે હા જો આ જાજી તકલીફ વાળા છે ભાઈ. તમે સમજી લેજો ભાઈ. આ ભાઈ કી જો જાજી તકલીફ વાળા છે. હવે હું તમને આ નજીકથી આખો પુલિયું તમને જરાક બતાવું છું. તમે જો તમને ખ્યાલ આવે. જો આ નાનો એવો પુલિયું બનાવ્યું છે. હવે આ પુલિયું આખું ધોવાઈ ગયું છે. જો અહીંથી આ છે ને અહીંથી હાલવાનો રસ્તો હતો. જો આખો આ ધોવાઈ ગયું છે. જો આ સાઈડમાંથી અહીંથી કામ કેમ કર્યું જો એક જો. સાઈડ ધાર દીધા કે નહીં કાંઈ? હા કોઈ પણ જાતનું છે નહીં. સામેની સાઈડ માં ધોવાઈ ગયું છે. જો આ હું તમને આખું આ સરકારનું અધિકારીનું હા નેતાનું બુદ્ધિનું પ્રદર્શન દેખાય આવે. સરકારની બેદરકારી દેખાય. એ બરાબર છે. જો આ સરકારની નેતાનું અને અધિકારીનું બુદ્ધિનું પ્રદર્શન દેખાય આવે. જો આ આટલી બધા બુદ્ધિ છે. આવડી નથી પણ આ શું કામનું હતું? આખું આવડે નહીં, એને corruption આ બાજુ લ્યો. એને કામ કરવાની ખબર નથી પડતી ને corruption કરવું હોય ને કેટલી કટ મારવી બધીને ખબર હોય એને. હા, કામ કેવું કરવું એને ખબર ન હોય. ક્યાં કેટલું કરવું, ક્યાં કેટલી કટ મારવી બધા અધિકારીને ખબર હોય, ત્યાં નેતાઓને ખબર હોય. બરાબર બરાબર. આમાં દેખાય આવે જો આમાં ભ્રષ્ટાચાર. આમાં ક્યાં કામ કર્યું એમને? આ કામ શું મતલબ? આને ઉપર 5 ફૂટ પાણી જાય. હા આ વખતે અત્યારે 5 ફૂટ પાણી ગયું ને તમારે. સરકારનું આમાં બુદ્ધિનું પ્રદર્શન એના નેતાનું એના અધિકારીનું બધાનું દેખાય આવે આમાં. એમને કટ મારવી હોય, કોકનો ભ્રષ્ટાચાર કરવો હોય તો એને ખબર પડે. આવું કામ કરવું તો ખબર નથી પડતી. બધાનું ધ્યાન ખબર જ છે. 3-4 વર્ષથી પુલ આમ નામે બધાને ખબર હે કે પુલ નથી, કોઈ ધ્યાન આપતું નથી. સાચી વાત સાચી વાત. જો ભાઈ ગોપાલભાઈ ની વાત તો ખરેખર સાચી છે. જો અહીંથી પાણી આ જાય છે. જો તમને હું બતાવું છું. જો અહીંથી પાણી જાય છે. જો આ બધા નાલા ખાલી ઉપરથી જો અહીંથી જો હું તમને બતાવું છું. જો આ વખતે વરસાદ પડ્યો ને તો જો અહીંથી બધા આ પાણી ગયું છે. જો આ ઘાસ તમને બતાવે ને અહીંયાથી ઠેઠ પાણી ગયું છે. તમે સમજી શકો કે આ પુલ શું કામ નો આવે. રોડે મત માંગે તો ચડતા નહીં નેતા. શું શું કહો છો ભાઈ તમે ગોપાલભાઈ શું કહો છો મતમાં? આ 2000 ને બે ત્રણ વર્ષથી કન્ટિન્યુ રજૂઆત છે. મોહનભાઈ વખતની આ હે ગ્રામમાં. હા જો આ પુલ જો કોને કામ નેતાને કરવું ન હોય તો રોડે મત માંગો પછી ચડતા નહીં કોઈ દેખે. આ એકે ગામડામાં મત માંગવા માટે બધી ખબર હોય. ક્યાં કોને મળવું, કઈ સેટિંગ કરવું, કામ કરવાનું ખબર પડતી નથી. જો આ કામ નહીં થાય ને તો રોડે કોઈ મત માંગવા કે નેતા ચડતા નહીં બધું. બરાબર છે. જો ભાઈ આ કામ નહીં થાય તો એકે નેતાઓ મત માંગવા માટે કોઈ અહીંયા ચડતા નહીં. એવી પણ જો આ ભાઈ ગોપાલભાઈ જે છે લુણસરિયાના એમને ચીમકી પણ આપી છે. જો હું આ મચ્છુ નદી બતાવું છું અત્યારે તો પાણી 10% નથી જતું. હવે જ્યારે આખી ડબલ ઓલામાં જતું હોય ત્યારે આ ઉપરથી પાણી જાય છે. તમે એટલે આ આપણે નાલાનો કોઈ મિનિંગલેસ છે.